ગાઈઝ મસ્ત મજાનું લઈ લીધી છે અને અહીંયા રોકાયા હતા આપણા મંદિરે હાઈવેની બાજુમાં. મસ્ત મજાની આરતી પણ કરી દીધી. જો કમેન્ટમાં જય બાબારી લખી દેજો. આ મંદિર છે રામાપીરનું, જોઈ રહ્યા છો. મસ્ત મજાનું મંદિર છે. આપણી સાયકલ બધી તૈયાર થઈ ગઈ છે અને હવે નીકળવાનું છે. અને હા, આપણે રણુજા જવાનું છે. જો આપણે સાયકલો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને ઓમ બનના માટે રવાના થવાનું છે આપણે. તો ચિરાગભાઈ, તમારું શું કહેવું થાય છે? બસ બહુ મસ્ત મજાની યાત્રા રાજસ્થાનમાં ચાલી રહી છે. આપણી સાયકલો રેડી છે આગળ જવા માટે. ચિરાગભાઈ, તમારું શું કહેવું થાય? ચિરાગભાઈ, જયેશભાઈ બસ બહુ મજા આવે છે. અમારા નિકુંજભાઈને મજા આવે છે. ત્યાંથી તો ખબર નહીં, અમે હવે જઈ રહ્યા છે જોધપુર બાજુ. મોજ આવે છે. પેલા હે આપણા ફેમસ ગોપુભાઈ. ચલો ગોપુભાઈની મુલાકાત લઈએ. ગોપુભાઈ, શું કેવું થાય છે? બોલો ગોપુભાઈ, તમારું શું કહેવું? જય માતાજી. રોકાયા છે રામાપીરના ધામમાં. હવે અહીંયાથી નીકળીએ છીએ અમે ઓમ બનના માટે. ઓમ બનનાથી જશું જોધપુર, જોધપુરથી જશું અમૃતસર, પંજાબ બાજુ. બાકી જય રામાપીર. જય રામાપીર. રામાપીરનું મસ્ત મંદિરે રોકાઈ ગયા હતા. જય માતાજી, હર હર મહાદેવ. ફાઇનલી ગાઈઝ આપણે આપણા ગુજરાતમાંથી રાજસ્થાન આવી ગયા છે. જોઈ રહ્યા છો ઓમ બનના એટલે કે બુલેટ બાબા. આપણે અહીંયા સાયકલ આપણી મૂકી દીધી છે અને ચલો અંદર દર્શન કરવા માટે જઈએ. જોઈ રહ્યા છો હાઈવેની ટચ જ છે આ ઓમ બનના. કમેન્ટ કરવાની ભૂલતા નહીં. જય શ્રી ઓમ બનના. જોઈ રહ્યા છો ભાઈ, અહીંયા આપણે ઓમ બનના આવી ગયા છીએ. જુઓ ભાઈ, રાજસ્થાનનું પ્રસિદ્ધ મંદિર એટલે કે ઓમ બનનાનું પહેલું એવું મંદિર હશે જે બુલેટ પૂજાતું હશે. અહીંયા ઓમ બનના જય માતાજી, હર હર મહાદેવ. ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છે ઓમ બનના. જો તમે પણ દર્શન કરી લેજો. જોઈ રહ્યા છો આ એમની પ્રસિદ્ધ જગ્યા છે અને આ એમનું બાઈક છે બુલેટ બાબા. જો ગાઈઝ તમે પણ દર્શન કરી લેજો. જોઈ રહ્યા છો પ્રસિદ્ધ બાઈક છે બાબાનું. તમારા ભાઈઓ દર્શન કરી લેજો જરૂરથી. જોઈ રહ્યા છો સરસ મજાની જગ્યા છે. અહીંયા બેસવાની પણ સુવિધા છે, પાછળ પાર્કિંગ માટેની સુવિધા છે. જુઓ ભાઈ, ગાઈઝ આપણે મંદિરે તો જતા રહ્યા હતા પણ પ્રસાદ લેવાનું ભૂલી ગયા હતા. તો મસ્ત મજાની પ્રસાદ લઈ લીધી છે આપણે અને આ જોઈ રહ્યા છો. તો જય માતાજી, હર હર મહાદેવ. આપણે પ્રસાદ લઈ લીધી છે અને અહીંયાથી લીધી છે. શું નામ તમારું? વિક્રમસિંહ. હર હર મહાદેવ. જય ઓમ બનના. તમારું? દિનેશભાઈ. તમારું? દુર્ગેશભાઈ. નિખિલસિંહ. હા. તો ભાઈ જોઈ રહ્યા છો સરસ મજાની બેસવાની પણ જગ્યા છે, સુવિધા પણ સારી છે. અંદર પણ બેસવાની જગ્યા છે. જોઈ રહ્યા છો આપણી સાયકલ ત્યાં મૂકી છે તો અહીંયા લાઈન મૂકી દઈએ કેમ કે બહાર મૂકી છે આપણે રોડ બાજુ. તો તમે પણ દર્શન કરી લેજો બાબાના. જય શ્રી ઓમ બનના. કમેન્ટ તો જરૂરથી કરજો જય શ્રી બાબા ઓમ બનના. સાયકલ અહીંયા લાવી દઈએ આપણે અંદર એટલે કોઈ વાંધો ના હોય. તો ફાઇનલી ગાઈઝ અહીંયા આપણી સાયકલ મૂકી દીધી છે અને આપણે હવે જઈએ દર્શન માટે. જોઈ રહ્યા છો સરસ મજાની જગ્યા છે. તમે પણ દર્શન કરી લેજો મારા વાલા ભાઈઓ.
ચલો વરસાદ બરસાદ આપણે ચડાવી દઈએ. તો ભાઈ સરસ મજાના દર્શન કરી લીધા છે આપણે. ફાઇનલી ગાઈસ તે આપણી સાયકલ છે, જોઈ રહ્યા છો. સરસ મજાનું રોકાવા માટેની સગવડ છે અહીંયા. તમે પણ અહીંયા આવો છો તો જરૂરથી મુલાકાત લેજો. હા, મુલાકાત તો તમે લેશો જ, કેમ કે દર્શન તો કરવાના. આપણે ફેમસ જ છીએ બધા, દર્શન તો કોઈ બાકી મેકતા જ નથી. જોઈ રહ્યા છો ભાઈ, સરસ મજાનું રોકાવા માટેની પણ સગવડ છે એવી. જોઈ રહ્યા છો ભાઈ, જો ભાઈ બધા ભાઈઓ દર્શન કરી રહ્યા છે અહીંયા. મસ્ત મજાનું મંદિર છે. તો તમને મંદિર કેવું લાગ્યું એ કમેન્ટ કરીને જરૂરથી બતાવજો ભાઈ. સરસ મજાના ભજન ચાલી રહ્યા છે અહીંયા. પેલી તરફ પણ ભજન ચાલી રહ્યા છે, સરસ મજાના અહીંયા પણ ચાલી રહ્યા છે. જો અમારા ભાઈ હર હર મહાદેવ. ફાઇનલી કે આપણે 7 ધામની સાયકલ યાત્રા કરી છે અને રાજસ્થાનનું પ્રસિદ્ધ મંદિર જોધપુર જોડે આવેલું ઓમ બન્ના એ બુલેટ બાબા. તમે તો જાણો જ છો, અહીંયા કંઈક નીકળતા હશો એટલે દર્શન કરતા જશો. આપણે ફાઇનલી જઈને અહીંયા આવીએ અને હવે દર્શન કરીને રણુજા જવાનું છે. 7 ધામની યાત્રા હતી અને રણુજા 27 તારીખે બીચ છે, એટલે બીચ તો આપણે ભરવાની છે અને રણુજા જવાનું છે. તો કમેન્ટમાં જય શ્રી શ્યામ અને જય હર હર મહાદેવ અને જય ગૌ માતા લખી દેજો કમેન્ટમાં. જય માતાજી, હર હર મહાદેવ. જય માતાજી, હર હર મહાદેવ. આપણે રાજસ્થાનના આવી ગયા છીએ. આપણે ગુજરાત છોડી દીધી છે અને આપણે આવી ગયા હતા જોધપુર જોડે ઓમ બન્ના. એટલે કે તમે જાણો જ છો એમની બુલેટનું નામ. આપણે ફાઇનલી ગાઈઝ હવે અહીંયાથી દર્શન કરીને આપણે 7 ધામની યાત્રા હતી અને રણુજા જવાનું છે. ફાઇનલી 27 તારીખે બીચ છે એટલે રણુજા તો આપણે જવાનું જ છે. અને રણુજા જ્યાં પછી 7 ધામની યાત્રા પાછી ચાલુ કરવાની. એમાં પહેલું અંબાજી આપણું થઈ ગયું છે અને 6 ધામ બાકી છે. એમાં પંજાબ છે, વૈષ્ણોદેવી છે, ઉત્તરાખંડ, કેદારનાથ, બદ્રીનાથ, અમરનાથ, ગંગોત્રી, એમ કરીને આપણા 7 ધામ છે ટોટલી. અહીંયા દર્શન કરી ગયા છે અને અહીંયાથી હવે રવાના થવાનું છે જોધપુર માટે. તો કમેન્ટમાં જય માતાજી, હર હર મહાદેવ જરૂરથી લખજો. જય માતાજી. જય માતાજી, હર હર મહાદેવ. ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા હતા રામાપીરના ગુરુ એટલે દર્શન કરવા માટે. રામાપીરના મંદિર જો મસ્ત મજાનું આપણને પ્રસાદીને એવું મંદિરમાંથી આપવાનું આવેલું છે. ધજા બજા જો સરસ મજાનું મંદિર છે અહીંયા. બાબા રામદેવ પીરના ગુરુનું જો જોઈ રહ્યા છો, મસ્ત મજાનું. તો દર્શન કરી લેજો અને કમેન્ટમાં જય બાબારી લખી દેજો. તો સરસ મજાનું મંદિર છે બાબા રામદેવ પીરના ગુરુનું. જય બાબારી કમેન્ટમાં જરૂરથી લખજો. બાબા રામદેવ પીરના ગુરુની સમાધિ છે ભાઈ, એવું જોઈ રહ્યા છો. તો ભાઈઓ આપણા સેવા કરતા છે મંદિરમાં. જય બાબારી. જય બાબારી. શું નામ છે તમારું? રાધે. જય માતાજી, જય બાબારી. આપણા ગુરુજી છે અહીંયા મંદિરના.
જો સરસ મજાનું મંદિર. તો ભાઈ સરસ મજાનું મંદિર છે અહીંયા રામાપીરના ગુરુનું જોઈ રહ્યા છો. એક નંબર ભાઈ મંદિર છે. કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને જય બાબારી લખજો. જો આપણે મંદિરમાંથી પ્રસાદ અને ધજા આપવામાં આવી છે. જો બાબા રામદેવ પીરના ગુરુનું જેની સમાધિ છે અહીંયા જોઈ રહ્યા છો ભાઈ. એક નંબર નજારો છે અને મંદિર તો ભાઈ સરસ મજાનું છે ભાઈ. જોઈ રહ્યા છો આ બાબા રામદેવ પીરના ગુરુની સમાધિ છે ભાઈ અહીંયા. જય બાબારી લખી દેજો. હર હર મહાદેવ જોઈ રહ્યા છો. તો જય માતાજી, જય બાબારી, હર હર મહાદેવ. જુઓ ભાઈ આ બાબા રામદેવ પીરના ગુરુનું સમાધિ છે. સરસ મજાનું સેવા ચાલી રહી છે ભાઈ. અને આપણે આજે આપણી સાયકલ અહીંયા મૂકી દીધી છે અને મંદિરમાં દર્શન કરવાના છે ભાઈ. જોઈ રહ્યા છો જય બાબા રે. આ આપણા બધા મિત્રો છે. આમને આપણને જગ્યા પણ બતાવી દીધી અને સેવા પણ સારી છે અહીંયા મંદિરમાં. જય બાબા રે, જય બાબા રે, જય બાબા રે. હા રાત को रुकना है. हाँ रुकना है. हाँ તો ભાઈ આપને રોકાવાની પણ સગવડ એમ નહીં કરી આપી છે અને જમવાની સગવડ બહાર છે તો એ પણ બતાવી દીધેલી છે. એટલે કમેન્ટમાં જય બાબારી લખી દેજો. આ બધા મિત્રો છે જોઈ રહ્યા છો. અહીંયા સેવા સારી થાય છે. હર હર મહાદેવ, જય બાબારી. તો જય માતાજી, હર હર મહાદેવ. ફાઇનલી ગાઈઝ આપણી સાયકલ આવીએ જ છે અને ત્યાં આપણે સોવાનું છે. જોઈ રહ્યા છો વાતાવરણ તો કેવું છે, મસ્ત મજાનું. અને આ છે બાબા રામદેવ પીરના ગુરુજીની સમાધિ ભાઈ. તો કમેન્ટમાં જય બાબારી લખી દેજો. અને ભાઈ સરસ મજાની જગ્યા છે રાજસ્થાનમાં જોઈ રહ્યા છો. અને આ આપણી સાયકલ છે. તો કમેન્ટમાં હર હર મહાદેવ અને જય માતાજી અને જય બાબારી લખી દે. જુઓ ભાઈ આપણે મંદિરથી આપણે ધજા આપવામાં આવી છે અને પ્રસાદ આપવામાં આવી છે. તો આપણે ધજા લગાવી દીધી છે કેમ કે આપણે રણુજા જવાનું છે કાલે. આપણો રૂટ હતો અમૃતસરનો. અમૃતસર પછી જશું અને બાબાજીના દર્શન, કેમ કે ભાઈ બીજ આવી રહી છે, બીજના દર્શન કરવાના છે. તો કમેન્ટમાં જય બાબારી લખી દેજો. જોઈ રહ્યા છો સરસ મજાનું વાતાવરણ. નાના છોકરા બધા રમી રહ્યા છે અને આ છે પાણીની પરબ અને અહીંયા રોકાવાની સગવડ છે. તો જય માતાજી, હર હર મહાદેવ. ફાઇનલી ગાઈઝ આપણે જમી લીધું છે અને જોઈ રહ્યા છો સરસ મજાનું આ મંદિર છે બાબા રામદેવ પીરના ગુરુજીનું. તો આ જોઈ રહ્યા છો અત્યારે મંદિર બંધ થઈ ગયું છે અને બધી પબ્લિકને બધી બહાર મોકલી દેવામાં આવે છે કેમ કે મંદિર બંધ થઈ ગયા પછી પબ્લિકની અંદર નથી રહેવા દેવાનું. એટલે થોડા છોકરા રમે છે. એમ તો ગાઈસ આપણે અંદર અહીંયા ફરી રહ્યા છીએ. જોઈ રહ્યા છો પાર્કિંગ છે અહીંયા. અને આ બાબા રામદેવ પીરની સમાધિનું ગુરુજીની સમાધિ છે. એટલે ગાઈસ જોઈ રહ્યા છો મસ્ત મજાનું એવું જો રાજા રજવાડાનું મહેલ જેવું લાગે છે બહારથી તો. અને હા ગાઈઝ રાતે તમે જો બહારથી એરિયાથી જુઓ છો ને તો એક નંબર ગાઈઝ લાગે છે. જોઈ રહ્યા છો કોઈ રાજાનો મહેલ હોય એવું લાગે છે દૂરથી. તો જોરદાર નજારો છે ભાઈ.